હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે એનાલોજી. એનાલોજી મીન્સ સિમિલારિટી ઓર કોરસ્પોન્ડન્સ, એટલે કે જેમાં સેમ ફીચર્સ હોય એવું. તો આપણે એનાલોજીમાં કઈ કઈ રીતના ક્વેશ્ચન પૂછાશે એ જોવાનું છે. તો અહીં આપણે સૌપ્રથમ જોઈએ તો આપણે ફર્સ્ટ છે કેપિટલ એન્ડ કરન્સી, કેપિટલ ને કન્ટ્રી. તો આવા ક્વેશ્ચન પૂછાઈ શકે કે બાંગ્લાદેશ, ઢાકા અને ટાકા આપેલું હોય તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા અને એની કરન્સી છે ટાકા. એવી જ રીતે સામે તમને આપ્યું હોય કે ઇન્ડિયા, દિલ્હી અને ક્વેશ્ચન માર્ક હોય તો તમને ખબર પડવી જોઈએ કે ઇન્ડિયાનું કેપિટલ દિલ્હી અને એની કરન્સી રૂપીઝ. એવી જ રીતે બીજા એનાલોજીમાં કયા ક્વેશ્ચન પૂછી શકે તો નેક્સ્ટ છે ઓક્યુપેશન, વર્કિંગ પ્લેસ અને વર્ક. લાઈક લોયર તો એની વર્કિંગ પ્લેસ કોર્ટ અને એનું કામ છે લીગલ પ્રેક્ટિસ. એ જ રીતે સર્વન્ટ એની વર્કિંગ પ્લેસ હાઉસ અને એનું વર્ક છે સર્વિસ આપવી. આવી રીતે એક ઓક્યુપેશન, વર્કિંગ પ્લેસ વર્કનું હોઈ શકે, કન્ટ્રી, કેપિટલ, કરન્સી પૂછી શકે. ત્યારબાદ છે સ્ટેટ ઓફ ઇન્ડિયા અને કેપિટલ હોઈ શકે, લાઈક સિક્કિમ તો ગંગટક, વેસ્ટ બેંગાલ કલકત્તા, બિહાર પટના. આ રીતે તમને આમાં એનાલોજીમાં તમારે જીકે જેટલું સારું હશે ને એટલી પોસિબિલિટી વધારે છે કે તમારા ક્વેશ્ચન સાચા પડે. ત્યારબાદ મેલ ફિમેલ પૂછી શકે. ડોગ તો એને ફિમેલને બીચ કહેવાય, બુલ તો કાવ. એવી રીતે ડોગ, બીચ અને બુલ આપ્યું હોય તો સામે તમારે જોવાનું કે શું આવે. ત્યારબાદ વર્ડ્સ એના સિનોનિમ્સ ને એન્ટોનિમ્સ પણ હોઈ શકે. લાઈક અસાઇન છે તો એનું સિનોનિમ થાય અલોટ અને એનું એન્ટોનિમ થશે વિથડ્રો. એવી જ રીતે સબસ્ટિટ્યૂટ તો એનો સિનોનિમ થશે રિપ્લેસ, એનો એન્ટોનિમ થશે ઓરિજિનલ. આ એક છે. ત્યારબાદ આવશે ઇન્ડિવિજ્યુઅલ અને ક્લાસ, કે ફ્રોક છે તો એમ્ફિબિયનથી બિલોંગ કરે છે, ઓસ્ટ્રી છે બર્ડ છે, કપ તો ક્રોકરીમાં આવે, કે ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે કયા ક્લાસથી બિલોંગ કરે છે. આ વસ્તુ તમારે ગોખવાની નથી, તમને જસ્ટ આઈડિયા આવે કે આવું પૂછી શકે છે. કે કોઈ વસ્તુ કપ ને ક્રોકરી આપી હોય તો તમને વિચાર આવે કે આપણે જોયું હતું કે એના ક્લાસને ઇન્ડિવિજ્યુઅલ ક્લાસવાળું બી વિચારી શકો. જસ્ટ તમને વિચારવાનો એક રસ્તો બતાવે. ત્યારબાદ ઇન્સ્ટ્રુમેન્ટ અને મેઝરમેન્ટ, કે બેરોમીટર છે તો પ્રેશર માપે, એ મીટર છે તો કરંટ માપે. ત્યારબાદ છે એનિમલ્સ અને સાઉન્ડ, કોક તો ક્રાઉ, ડક ક્વેક. એવી રીતે અલગ અલગ જે એનિમલ્સ અને સાઉન્ડનું રિલેશન પણ હોય. પછી ગેમ અને પ્લેસ ઓફ પ્લેઇંગ, કે ટેનિસ છે તો આપણે ક્યાં રમીએ, કોર્ટમાં. રેસલિંગ છે તો અરીના, બોક્સિંગ રિંગ. એવી રીતે અલગ અલગ એ હોઈ શકે. ત્યારબાદ આગળ જોઈએ તો ઓક્યુપેશન અને પ્રોડક્ટ, લાઈક ફાર્મર છે તો એ શું કરે છે કામ, અને એને કામ કરીને રિઝલ્ટ શું મળે છે, એઝ અ પ્રોડક્ટ શું મળે છે તો ક્રોપ. પ્રોડ્યુસર છે તો એ ફિલ્મ, ટીચર તો એજ્યુકેશન. એવી રીતે પછી એનિમલ્સ અને યંગ વન્સ, ડોગ તો પપ્પી, હેન તો ચીક. એવી રીતે. ત્યારબાદ ક્વોન્ટિટી અને વેઇટ, લાઈક પાવર છે તો એને આપણે વોટમાં યુઝ કરીએ, વોટમાં માપી શકીએ. એરિયા છે તો એને હેક્ટરમાં, મેઝરમેન્ટવાળું છે. પછી છે એનિમલ એન્ડ સાઉન્ડ, અહીંયા રૂએ સોરી ઇટ્સ નોટ એનિમલ એન્ડ સાઉન્ડ બટ એનિમલ અને એની રહેવાની જગ્યા છે. અહીંયા મારી લખવામાં મિસ્ટેક થઈ છે. લાઈક લાયન છે ક્યાં રહેશે, ડેનમાં, સ્પાઈડર ઇન વેબ. તો આ રીતે તમને અલગ અલગ બધું પૂછી શકે. સો મૂવિંગ ટુ નેક્સ્ટ, આપણે ટાઈપ ઓફ ક્વેશ્ચન જોઈએ તો એક છે ડાયરેક્ટ એનાલોજી. ડાયરેક્ટ એનાલોજીમાં શું થશે કે ક્વેશ્ચન વિથ 3 કમ્પોનન્ટ્સ ઇન વિચ 2 આર સિમિલર એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ 4th અકોર્ડિંગ ટુ ધ રિલેશન ઓફ ધ ફોર્મર 2. લાઈક પહેલાં 2 સિમિલર હશે, 3 આપેલા હશે ક્વેશ્ચનમાં, 3 વસ્તુ આપેલી હશે, 3 કમ્પોનન્ટ, અને ચોથું તમારે ગોતવાનું છે. એમાં પહેલાં અને બીજાનું જેવું રિલેશન છે એવું થર્ડ અને ફોર્થનું હોવું જોઈએ. અહીંયા આપણે જોઈએ તો કોલેજ ઇઝ રિલેટેડ ટુ સ્ટુડન્ટ. ઇન સેમ વે હોસ્પિટલ ઇઝ રિલેટેડ ટુ ક્વેશ્ચન માર્ક. તો કોલેજ છે ત્યાં સ્ટુડન્ટ છે, આનો મતલબ શું થયું કે કોલેજમાં એજ્યુકેશન જે સ્ટુડન્ટને આપવામાં આવે છે, એવી જ રીતે હોસ્પિટલમાં જે સર્વિસ છે એ કોને આપવામાં આવે, પેશન્ટને. તો અહીંયા આવશે પેશન્ટ. ઓકે, ડન. નાઉ મૂવિંગ ટુ નેક્સ્ટ, કમ્પ્લીટ ધ પેર. એક આ રીતે ક્વેશ્ચન હોય કે બોટ છે તો ઓર, એવી રીતે બાઇસિકલમાં તો શું. તો હું તમને જણાવી દઉં કે બોટમાં જે ઓર એટલે જે એને ધક્કો મારવા માટે યુઝ થતું હોય છે, કે ઇટ ઇઝ યુઝ ફોર મૂવિંગ ધી બોટ. એવી જ રીતે બાઇસિકલમાં આપણે બાઇસિકલને મૂવ કરવા માટે શેનો યુઝ થાય તો પેડલ. ઓકે, સો મૂવિંગ ટુ નેક્સ્ટ, એનાલોગસ પેર, એટલે કે આમાં આખી પેર ગોતવાની હતી. આ ઉપરમાં તમને 3 વસ્તુ આપી દીધી હતી અને 4th ગોતવાની હતી. અહીંયા બધામાં આખી પેર ગોતવાની થશે.
લાઈક ગ્લેન્ડ તો એન્ઝાઇમ, એટલે કે ગ્લેન્ડમાંથી એન્ઝાઇમ પ્રોડ્યુસ થાય છે. તો એવી રીતે એના રિલેટેડ ઓપ્શન ગોતવાનો છે. તો અહીંયા ઓપ્શન બી સાચો પડશે કે જનરેટરમાંથી કરંટ પ્રોડ્યુસ થાય છે. ત્યારબાદ છે ચૂઝ સેમ વર્ડ. અહીંયા તમને ક્વેશ્ચનમાં ભિલાઈ, દુર્ગાપુર ને બોકારો આપેલા છે અને ઓપ્શન છે બરોડા, ચેન્નઈ, ચંદીગઢ, રૂરકેલા. તો તમારે સેમ વર્ડ ગોતવાનો છે કે ભિલાઈ, દુર્ગાપુર, બોકારો આ બધું શું છે? તો આ બધા સ્ટીલ પ્લાન્ટ છે. તો બરોડા નહીં આવે, ઓપ્શન બી ભાઈ નહીં આવે, ચેન્નઈ, ચંદીગઢ બી નહીં આવે. તો સાચો આન્સર થશે ઓપ્શન ડી. ત્યારબાદ આવશે નંબર એનાલોજી. નંબર એનાલોજીમાં શું થશે કે 2 સામે 8 છે, તો એવી રીતે 3 સામે શું આવશે? તો જોવાનું અહીંયા કે 2 અને 8 વચ્ચે શું રિલેશન છે? તો 2 ઇઝ અ સ્ક્વેર ક્યુબ ઓફ 8. 8 એ 2નો ક્યુબ છે, તો અહીંયા 3નો ક્યુબ આવશે 27. એવી જ રીતે 5 × 35, તો 5 7s are 35. તો ફર્સ્ટ છે એને 7થી મલ્ટીપ્લાય કરવાથી આપણને સેકન્ડ વન મળે છે. તો એવું જ રિલેશન ક્યાં થશે? ફર્સ્ટમાં. સોરી, એવું નથી, અહીંયા બીજું લોજિક લાગેલું છે. આપણે જોઈએ કે 5 × 7 એટલે 5 એ ઇવન નંબર છે, એના પછીનો જે ઇવન નંબર પ્રાઇમ નંબર, સોરી 5 પ્રાઇમ નંબર છે, એના પછીનો પ્રાઇમ નંબર એટલે 7. 5 × 7 ઇઝ ઇક્વલ ટુ 35. ત્યારબાદ છે 9 × 5, ઓપ્શન સી એ નહીં આવે. ઓપ્શન એ 7, એના પછી નેક્સ્ટ પ્રાઇમ થશે 11. તો 7 × 11 ઇઝ ઇક્વલ ટુ 77. ત્યારબાદ આલ્ફાબેટ એનાલોજી. તો અહીંયા છે મુંબઈ, એની સામે જે છે જો M-1 L, U-1 T, તો -1 વાળું રિલેશન છે. એવી જ રીતે દિલ્હીમાં બધા જે એક એક લેટર છે એમાંથી -1 કરતું જોવાનું. D-1 C, E-1 D. એવી રીતે જે આવે એ આપણો આન્સર થશે. અહીંયા આન્સર સી આવે છે. ત્યારબાદ ન્યૂઝ. તો ન્યૂઝમાં આપણને આપેલું છે 14, 5, 23, 19. તો આના જે આલ્ફાબેટિકલ લેટર્સને જે નંબર આપેલા હોય એ જ છે કે N એ 14th નંબરનો લેટર છે, E એ 5th છે, ABCDE યસ E 5th છે, W 23 છે. એવી જ રીતે પેપરને લાઇનમાં નંબર્સ આપી દેવાના કે P એ 16th છે, A 1st છે, P 16th છે, E 5 છે અને R ઇઝ 18. તો અહીંયા જે ઓપ્શન સી છે સાચો આન્સર છે. ત્યારબાદ ફિલ્મ ઇઝ ઇક્વલ ટુ 10. તો હોટલ તો કેટલું? તો અહીંયા તમને હિન્ટમાં દેખાડે છે કે F બરાબર 6 લીધું, I બરાબર 9, L બરાબર 12, M બરાબર 13. આપણે જે લેટર્સમાં અસાઇન કરેલા નંબર હોય એ જ રીતે છે, એટલે રિવર્સ ઓર્ડર કેવું કંઈ નથી. નોર્મલ જે રીતે આવે F એ 6 નંબર ઉપર છે તો 6 લઈ લીધું એ રીતે. એને બરાબર 40 કર્યા અને અહીંયા આપણે 10 લાવવા માટે 40/4 કરી ત્યારે 10 મળે. તો હોટલના બધા નંબર્સ લઈ લઈએ કે H બરાબર 8, O બરાબર 15, T બરાબર 20, E બરાબર 5, L બરાબર 12. આ બધાનું એડિશન કરી ડિવાઈડ બાય 5 કરવાનું. 5 કેમ કર્યું? કેમ કે અહીંયા ફિલ્મમાં 4 લેટર હતા તો ડિવાઈડ બાય 4 કર્યું. હોટલમાં 5 છે તો ડિવાઈડ બાય 5 થશે. સો આન્સર વિલ બી 12. આ બધું ખાલી તમને લોજિક આવે એ માટે કરેલું છે. પ્રેક્ટિસમાંથી અલગથી આપણે ટેલિગ્રામમાં PDF મૂકશું અને સોલ્યુશન વિડીયો પણ આવી જશે. આ જસ્ટ ઓવરવ્યૂ કે આવા ક્વેશ્ચન આવી શકે છે. આ બધા 1 એક્ઝામ્પલ લીધા છે અલગ અલગ ટાઈપના. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને આવા જ અવનવા ટોપિકમાં અમારી સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.